નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1નો અ અને બ જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 1 ક સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર પ્રશ્નના ઉત્તર લખો કાવ્ય 11 થી જોવાના છે. નંબર 1, વૃંદાવનમાં શું રચાય છે? વૃંદાવનમાં રાસ રચાયો છે. નંબર 2, વૃંદાવનની કુંજરડીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? વૃંદાવનની કુંજરડીમાં શ્રી કૃષ્ણ થનક થન થઈને નાચે છે. નંબર 3, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? મીરાબાઈ શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહે છે. નંબર 4, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? શ્રી કૃષ્ણના દર્શનથી આપના બધા દુઃખો દૂર થઈ જાય છે. હવે કાવ્ય 14, પહેલો, કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે? તો કવિથી ડરીને પંખી ખેલ છોડીને ઉડી જાય છે. બીજો, કવિએ માળીને શાની ના પાડી છે? કવિએ માળીને ચણતા પક્ષીઓ તરફ કંઈ પણ નાખવાની ના પાડી છે. નંબર 3, પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? માણસથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ છે. નંબર 4, ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? ઉડી જતા પંખીઓને ક્રૂરતાનો ભય સતાવતો હશે. કાવ્ય 17, એમાં પહેલું, યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા ક્યાં જાય છે? યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા રામેશ્વર જાય છે. નંબર 2, યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતા હતા? યાત્રાળુઓનો હરિબોલનો ઘોષ કરતા હતા. નંબર 3, યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? તો ગધેડાને તરસથી તડપતો, શરીરને હલાવ્યા વિના પડી રહેલો, જીભ બહાર નીકળી ગયેલી, આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જોયો હતો. નંબર 4, ગધેડાને તરસથી તડપતો જોઈને યાત્રિકોએ શું કર્યું? ગધેડાને તડપતો જોઈને યાત્રિકો હરી હરી બોલીને આગળ ચાલતા રહ્યા. નંબર 5, ગંગાજળ પીધા પછી ગધેડાને શું થયું? ગંગાજળ પીધા પછી ગધેડાને શક્તિ આવી, તે ઊભો થયો ને આંખથી સજ્જન યાત્રિકની મૂંગા આંશિક આપીને ચાલતો થયો. હવે કાવ્ય 19, એમાં પહેલું, અમે સૌ એક માતાના છૈયા અર્થાત શું? અમે સૌ એક માતાના છીએ એટલે આપને ભારત માતાના સંતાન છીએ. હવે બીજું, ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં શું હવાય છે? ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉત્પન્ન ભાવોની સરવાણી વહે છે. નંબર 3, આપને દુશ્મનો સામે કેવી રીતે યુદ્ધમાં ઝંપલાવીશું? આપને દુશ્મનો સામે પાણીની ગતિથી અર્થાત ઝડપથી યુદ્ધમાં ઝંપલાવીશું. નંબર 4, ભારત દેશના લોકો મધદરિયો ખેડનાર છે અર્થાત શું? ભારત દેશના લોકો મધદરિયો ખેડનાર છે અર્થાત ભારત દેશના લોકો જીવનની અડચણને સામે ઝઝૂમનારા છે. હવે કાવ્ય 21, એમાં પહેલું, કેવી વિદ્યા કે ધન કોઈ કામની નથી? પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી, એનો જરૂરિયાત સમય ઉપયોગ કરી શકતો નથી. બીજું, દરેક વ્યક્તિ પાસે એવી સમજણ હોવી જોઈએ જ્યારે વ્યક્તિ દુઃખી સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની જરૂરિયાતથી સંતોષવાની સમજ હોય. નંબર 3, તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું? મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપને કરેલા સારા કર્મોનું આપની ગેરહાજરીમાં પણ બધાને યાદ આવતું. નંબર 4, માણસને તેની ઈચ્છિત મુક્તિ કેમ મળતી નથી? માણસને પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાની દિવાલો ચણી દેતો હોવાથી તેને ઈચ્છિત મુક્તિ મળતી નથી. 5મો, વચનપૂર્તિ હેતુ બલિરાજાને શું કરવું પડ્યું? વચનપૂર્તિ હેતુ બલિરાજાને પાતાળલોકમાં રહેવું પડ્યું. હવે પ્રશ્ન 1ડ, એમાં ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો, શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર પાસે શા માટે દાન માગે છે? શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાન માગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતા નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. નંબર 2, વાગે છે રે વાગે છે કાવ્યના આધારે વૃંદાવનનું વર્ણન કરો. વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી. આ વૃંદાવનને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે કેમ કે કૃષ્ણના ચરણોવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. હવે કાવ્ય 14, એમાં પહેલો, રે પંખીડા સુખથી ચણજો. કાવ્યના કવિ શું જોઈને દુઃખી થાય છે? પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે, છતાં કેટલાક ક્રૂરને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે. આવું અમાનવીય વર્તન જોઈને કવિ પોતે દુઃખી થાય છે.
નંબર 2, આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું કરતા જોવા મળે છે? આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા, ચણચણતા, ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા, મારું બનાવવા, સાઢકડા, રૂ ઘાસ ભેગા કરતા, એકબીજા સાથે રમતા રમતા ખૂણામાં લપાઈને સૂઈ જતા. હવે કાવ્ય 17 એમાં પહેલો, સજ્જન યાત્રાળુઓ ગધેડાને કેવી રીતે બચાવે છે? સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોરામાં લે છે, પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે. ગંગાજળ પોતાનાથી તેને સ્વસ્થતા આવે છે. હવે બીજું, અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓથી કરે છે તો અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની મશ્કરી કરતા કહે છે કે મૂર્ખ, તે ગંગાજળ વેડફી માર્યું છે, હવે તારો ફેરો નકામો જશે, હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ? તે આવું કરીને ગધેડા જેવું મૂર્ખામીભર્યું કામ કર્યું. હવે કાવ્ય 19 એમાં પહેલું, આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ? જે દેશની માટીથી આપનું શરીર બન્યું છે, જે દેશના આપણે પાણી પીધા છે, જે દેશની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે, તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ. બીજું, ઘડવૈયા કાવ્યના કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે: કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે, કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર રહે, બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે. કાવ્ય 21 એમાં પહેલું, આપણે કેવા મિત્ર બનાવવા જોઈએ? જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાં તે આપણી રક્ષા કરે તેવો હોવો જોઈએ. તે આપણા સુખમાં ભલે સાથ ન હોય, આપણા દુઃખમાં તે સહભાગી થવો જોઈએ. બીજું, ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી? કારણ કે એ છે, પંખીઓને માનવીની ક્રૂરતાનો અહેસાસ નથી, તેઓ પ્રકૃતિના સંતાન છે. પ્રકૃતિ સહજ આનંદની, એ જ એમ જીવન, એ જ બળને આધારે તેમનું કુંજ